તિહાર જેલ. જેલ વોર્ડન મને એક અંધારી સાંકડી ગલીમાંથી દોરી રહ્યો હતો. દિવાલો પાસેથી પસાર થતી તેની ખુલ્લી ગટરોની ભેજવાળી દુર્ગંધથી હું લગભગ ગુંગળાઈ ગયેલી. થોડી જ વારમાં ચીથરેહાલ સેંકડો માણસો મારી સામે નવાઈથી જોતા ઊભા હતા તેવી ખુલ્લી જગ્યાએ અમે આવી પહોંચ્યા. એકાએક ટોળાની સામે મોટા અવાજથી થોડા હુકમો છોડીને વોર્ડને શાંતિનો ભંગ કર્યો. જ્યાં માત્ર 2500 કેદીઓ સમાઈ શકે એટલી જગ્યા હતી તેવા તિહાર જેલમાં 10,000થી વધારેને ગોંધી દેવામાં આવ્યા હતા. મને થયું કે પૃથ્વી ઉપર જો ક્યાંય નરક હોય તો તે આ હતું. તે જ પળે મને સમજાયું કે કુખ્યાત તિહાર જેલના ઇન્સ્પેક્ટર જનરલ અથવા આઈજી તરીકે મારી શા માટે નિમણૂક કરવામાં આવી છે. કેદીઓની સ્થિતિ સુધારવા માટે મારે કંઈક તો કરવું જ જોઈશે. મારી કારકિર્દીમાં મારે માટે આ સૌથી મોટો અને મુશ્કેલ પડકાર હતો તે હું જાણતી હતી. મેં રોજે જ કેદીઓની મુલાકાત લેવા માંડી. મને કહેવામાં આવ્યું કે મારી અગાઉ નિમાયેલા કોઈ આઈજીએ જેલની કોટડીઓમાં ક્યારેય પગ સુદ્ધા મૂક્યો ન હતો. શરૂઆતમાં તો કેદીઓ મારી આસપાસ ટોળે વળતા અને વોર્ડનથી બીતા, તેથી ખાસ બોલતા નહીં. હું મોટા જૂથોની વચ્ચે બેસતી અને તેમની સમસ્યાઓની ચર્ચા કરતી. હું જાણતી હતી કે કેદીઓના આરોગ્ય અને સામાન્ય સ્થિતિમાં સુધારો કરવા ઉપરાંત કેદીઓને સતત કામમાં રાખવાના હતા કે જેથી તેમને કોઈ તોફાન કરવાનો સમય જ ન મળે. મેં સાદા પણ અસરકારક રોજિંદા કામોની સામેલગીરી દ્વારા શરૂઆત કરી. જેલની આજુબાજુ આંટા મારવા, રમતો રમવી અને ગાવું તથા અભિનય કરવો જેવી પ્રવૃત્તિઓ સામેલ કરી. મને મદદ કરનારા અધિકારીઓનું એક જૂથ પણ મેં તરત જ તૈયાર કર્યું. હું અને મારા અધિકારીઓનું જૂથ જે મુખ્ય સમસ્યાનો સામનો કરતા હતા તે સમૂહો વચ્ચે ધાર્મિક કટ્ટરવાદ અને તેને કારણેની દુશ્મનાવટ હતી. આ જોખમનો અંત લાવવા માટે અમે જેલમાં જુદા જુદા ધાર્મિક તહેવારો જેવા કે રક્ષાબંધન, હોળી, રમજાન અને ક્રિસમસ ઉજવવાનું શરૂ કર્યું. આથી સાથે રહેતા કેદીઓને એકબીજાની ધાર્મિક પ્રવૃત્તિઓને સમજવામાં મદદ મળી અને બીજાઓની સાથે ભાગ લેવામાં સદભાવ જાગ્યો. પુષ્કળ પુસ્તકો મળી રહે તેની પણ મેં ખાતરી કરી. ઘણી યુનિવર્સિટીઓએ કેદીઓ માટે તેમના અભ્યાસક્રમોની પેશકશ કરી. અમે ધ્યાન શીખવવાનું શરૂ કર્યું અને તેમને સકારાત્મક રીતે વિચારવામાં સહાય કરી. વળી જેલમાંથી છૂટે ત્યારે જેલની બહારની જિંદગીની યોજના વિશે વિચારતા કર્યા. 1993 થી 1995ની વચ્ચે મારી તિહાર જેલમાં નિમણૂક થયેલી. મારી જિંદગીના આ 2 વર્ષ મારા માટે સૌથી વધુ ફળદાયી રહ્યા. મારી ફરજના છેલ્લા દિવસે હું જ્યારે જેલમાં મારી રોજિંદી મુલાકાતે નીકળી ત્યારે મેં જે જોયું તેને ઋષિના આશ્રમની સાથે સરખાવી શકાય. સખત કામના સેંકડો કેદીઓ કે જેમણે ખરાબમાં ખરાબ ગુનાઓ આચર્યા હતા તેઓ ધ્યાનમાં શાંતિથી બેઠા હતા. મેદાન લીલુંછમ હતું અને સૂર્યપ્રકાશથી દીપતું હતું. જેલવાસીઓ કાં તો પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અથવા પોતાને જેમાં રસ હતો તેવો કસબ શીખતા હતા.